હા, તો આજે છે હોળી પછીની સાતમ, શીતળા સાતમ. અમે લોકો જઈ રહ્યા છે શીતલા માતાના મંદિરે દર્શન કરવા. અમારા ઘરથી ખૂબ જ નજીક છે. તો જુઓ કેટલું બધું ટ્રાફિક છે ને. ચલો જોઈએ મંદિર. જો એની બહાર મેળા જેવું પહેલાં તો બહુ બધું હતું, પણ હવે દેખો આવી રીતે નાની મોટી વસ્તુઓ વેચાતી હોય છે. સરસ. હવે ગેટની અંદર અમે જઈશું, થોડુંક પેદલ જઈશું એટલે માતાજીનું મંદિર આવશે. જુઓ, તમે બી મારી સાથે દર્શન કરજો. સરસ મંદિર છે. લોકો અહીંયા બહુ બધી માનતાઓ પૂરી કરવા આવતા હોય છે. કોઈ પોતાના છોકરાઓને જોખે છે, મીઠું ચડાવે છે, લોકો પગ ચડાવે છે, આંખો ચડાવે છે. જેની જેવી શ્રદ્ધા, બહુ બધી માનતાઓ લોકોની અહીંયા પૂરી થતી હોય છે. મોટું મંદિર છે, સરસ મંદિર છે, અને પબ્લિકની શ્રદ્ધા પણ માતાજી ઉપર ખૂબ છે. જુઓ, ટ્રાફિક બી બહુ હતું. અને આ રીતે માતાજીની લોકો સાઈડમાં બી માતાજી આવી રીતે બનાવીને શીતલા માતાની પૂજા ઈંટ ઉપર આવી રીતે કરતા હોય છે. માતાજીનો શૃંગાર કરે છે, અને મીઠું તો એને અવશ્ય ચડાવે છે ને. પછી અમે લોકો થોડીક ટ્રાફિક ઓછી થઈ એટલે લાઈનમાં લાગી ગયા અને ફાઇનલ માતાજીના દર્શન કર્યા. આ જુઓ સામે છે ને માતાજીની મૂર્તિ, હા એ જ શીતલા માતા. પછી અમે લોકો પ્રદક્ષિણા કરી. પછી અમારી નજર સાઈડમાં આપેલા ભાઈ પર પડી, જે પ્રસાદી આપી રહ્યા હતા. તો અંશના મોઢામાં પાણી આવી ગયું અને અમે ચોકલેટની અને કેવડાની પ્રસાદી લીધી. અમને ત્યાં અમારા સામેવાળા આંટી પણ મળ્યા હતા. અમે એમની જોડે પણ 2 મિનિટ વાત કરી. પછી અમે ઘરે આવી ગયા. ચલો ટાટા, બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.